નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ અને હવે તમામ જે કહી શકાય કે સભ્યો અને સરપંચો ગામના વિકાસ માટે શું કરી શકાય એના માટે કટિબદ્ધ છે. ત્યારે મા ન્યૂઝની ટીમ આવી છે. કુંજાચોરા માંડવી તાલુકાનું ખૂબ જાગૃત ગામ છે અને સરપંચ તરીકે રમીલાબેન જગદીશભાઈ સંઘાર જે છે ચૂંટાયા છે. બેનને બહાર જવાનું હોવાથી જગદીશભાઈ આપણી સાથે છે, સભ્યો આપણી સાથે છે. તો ખાસ કરીને જે મા ન્યૂઝ દ્વારા, કચ્છિયત સાપ્તાહિક દ્વારા, આશાપુરા ન્યૂઝ અને કચ્છ કલાપી ન્યૂઝ અને સાપ્તાહિક દ્વારા આ અમે એક એવોર્ડ અને જવાબદારી કહી શકાય 5 વર્ષની કે 5 વર્ષ ગામના વિકાસ માટે આપણે શું કરી શકાય. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યની તમામની ગ્રાન્ટ, મેક્સિમમ સરકારની ગ્રાન્ટ અહીંયા કેટલી રીતે તમે વાપરી શકો અને ગામને 5 વર્ષમાં એક સારા ગામ તરીકે તમે લઈ શકો એવો એક આપણે આ એવોર્ડ પણ છે. ને સાથે સાથે જ્યારે ગ્રામ પંચાયતમાં એવોર્ડ હશે તો એમને એક અહેસાસ પણ થાય કે ના 5 વર્ષ મતદારોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારબાદ આપણે જગદીશભાઈ અને આપણે જે બંને જે છે સભ્યોને પણ મળશું. સૌ મતદારો, ટેકેદારો, સભ્યો અને ગ્રામજનોના સાથ સહકારથી આપ સરપંચ પદે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન. આપ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહો. સૌનો અવાજ, સૌનો સહકાર અને સૌનો વિકાસ, આ સૂત્રને સાર્થક કરી ગામને રળિયામણું બનાવો એવી અપેક્ષા. ચૂંટણી પછી સૌ ગ્રામજનો ગામના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ રહો એવી અપેક્ષા. આપનું ગામ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ વિલેજ બને એવી શુભકામનાઓ. શુભેચ્છક કચ્છિયત સાપ્તાહિક, આશાપુરા ન્યૂઝ અને કચ્છ કલાપી. તો મિત્રો, આ એક ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને જે છે એ અમે એક એવોર્ડ આપી છે. સાથે સાથે ગામના લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અકબંધ રાખી અને આપ ગામના વિકાસ કરો એવી શુભેચ્છા. હવે બંને સભ્યો અને જે છે જગદીશભાઈના આપણે પ્રતિભાવો લેશું કે આપના પ્રતિભાવ શું છે. મતદારોનો આભાર પણ વ્યક્ત કરી શકો છો. તો મળીએ આપણે જગદીશભાઈ. જગદીશભાઈ, સૌ પ્રથમ તમારી પાસે આવું છું. મતદારોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. શું વિઝન હતું જ્યારે ચૂંટણી તમે લડ્યા છો ત્યારે? કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ ગયા? લોકોએ શા માટે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો? લોકોએ સમજી લો જે કામની ખૂટતી જરૂરિયાતો છે અમે બધા ગામ સભ્ય બધા સાથે મળી હલી ને બધું જે કામ અમારે ખૂટતું છે બધું પૂરો કરવાની પ્રયત્ન પૂરેપૂરા કરશું. જી, કયા કયા મુદ્દા લઈને? જેમ કે આપણે ગામડાની જરૂરિયાત શું હોય કે નગર એટલે કે નળ, પાણી, લાઈટ, પાણી, ગટર. જી. ને અમારે જે રસ્તાઓ, અમુક રોડ રસ્તા બહુ ખરાબ હાલતમાં છે. જી. અત્યારે તમે જોવો છો આજુબાજુના પણ જરાક અમુક હાલત બહુ ગંભીર છે. જી. તો ધ્યાનમાં લઈને અમે મતલબ બધાને સર્કલમાં બધાને એક્ટિવ કરી બધા ગ્રુપ આખું ગામનું જોકે ગામે બહુ સારો અમને સપોર્ટ આપ્યો. જી. કેમ કે વિજય બનાવ્યો ગામનું બધી જ્ઞાતિઓ વાઇઝ ને સપોર્ટ બહુ સારો મળ્યો. કેટલા વોર્ડ છે આપણે વોર્ડ છે ટોટલ 752. જી. વોર્ડ કેટલા આપણે સભ્યો કેટલા છે? 8 વોર્ડ. 8 વોર્ડ. તો હવે 8 વોર્ડના તમામ લોકોને સાથે લઈ અને સરપંચ અને બધા જે છે એ કઈ રીતે, કારણ કે બધા વોર્ડની અલગ અલગ કંઈક સમસ્યાઓ છે, બધા સભ્યો 8 સભ્ય અમારી સાથે છે. બધા 8 વોર્ડમાંથી બધા એક સાથે રહી ને સારામાં સારો વિકાસ થાય એવું અમે બધું પ્રયત્ન કરશું. બધાનું સાથે લઈને કરશું કામ, ચર્ચા વિચારણા બધાને એક સાથે રાખશું. જી. મેં હમણાં જોયું તો તમારા શાળાની સ્થિતિ પણ સારી છે અને હવે ખૂટતી કડીઓ જે છે એના માટે શું છે? ગ્રામ પંચાયતની કચેરીનો પ્રશ્ન હોય, જળ સંચય, આંગણવાડી, એ બધા પ્રશ્નો જે આંગણવાડીનું અમારું છે એ હાલે છે, અત્યારે ચાલુ જ થાય છે કામ. મને આંગણવાડી નવી બને છે. વાહ, સરસ. અત્યારે જ હાલ અમે ખાસ મુહૂર્ત થઈ ગયો હમણાં જ. જી. પછી આરોગ્ય માટે પીએસસી, સીએસસી એના માટે એ સારી છે. આરોગ્ય માટે અમારે કને આ સંબિયાથી આવે છે, બહુ સારો છે એમનો સપોર્ટ. બરાબર છે. બીજી બધી રીતે અમારે સમજી લો ને ગામમાં એક રસ્તાની તકલીફ છે, ગટરની છે. જી. એ અમે અત્યારે જે પણ ખૂટતી કડી છે બધા સાથે મળી ને ભેગું કરી લેશું બધું. જી. ખાસ ખાસ એટલો લાભ લેવાશે. તાલુકાની ગ્રાન્ટ પણ આવતી હશે, જિલ્લા પંચાયતની પણ આવે, ધારાસભ્ય સંસદ, આ બધાની ગ્રાન્ટો માટે તમારો વ્યક્તિગત તમે સભ્યો બધા ભેગા થઈ અને રજૂઆત કેવી રીતે કરશો? ત્યાં કેવી રીતે બધું લેખિતમાં હમણાં ઈ જ ચર્ચા હાલે છે. બધું લેખિતમાં બધું ભેગું પહેલો તો અમે બધું ગામનું બધું સર્વે કરી લઈએ, એક સાથે બેસી બધા ગામજનો બેસી નક્કી કરી લઈએ કે જે સ્ટેપ બાય સ્ટેપ જેટલો થાય ઇમરજન્સી જેટલો વહેલી તકે થાય મતલબ એવું આપણે બધું વિચારશું. જી. જગદીશભાઈ, અંતિમ પ્રશ્ન તમારા માટે. ખાસ કરીને સમિતિ જે છે આપણે રચતા હોય છે કે જેમ કે સભ્યો તો છે જ, પણ દરેક સમાજના જે જાગૃત લોકો છે, જે શિક્ષિત લોકો છે, યુવાનો, યુવતીઓ, જે દીકરા દીકરીઓ, બધા એની એક સમિતિ બને અને એ સમિતિથી જ કામ જે છે એવું કોઈ પ્લાનિંગ ખરું? અત્યારે જ અમારો હાલે છે. જો ગાયોનો અમારી કને ગૌ સેવાનું કોઈ એટલો નથી તો અમે એ જ વિચારીએ છીએ બધા ગ્રુપ લઈ ગૌ સેવાનું કરીએ. આજનું જ અમે બધું ભેગા કર્યો. બાકી તો અમે સમિતિ આવે છે ને અઠવાડિયાની અંદર બધું રચી લેશું. હજી અમે કર્યું નથી કાંઈ. વેરી ગુડ. તો એનામાં બાગ બગીચા હોય કે લાઇબ્રેરી હોય, દીકરા દીકરીઓના શિક્ષણ માટે એવું બધું આયોજનો છે. અન્ય સભ્યને આપણે મળશે. ઉપસરપંચ છે? આ 2 ઉપસરપંચ છે. એવું છે? ક્યાં વાત હે. જયંતિભાઈ હમણાં 2.5 વર્ષ પહેલા કોણ છે?
તો એવા જ એક મળીએ આપણે સભ્ય પ્લસ જે છે હવે ઉપસરપંચ, કારણ કે 2.5 વર્ષ એટલે બધા સાથે રહીને વિકાસ થઈ શકે, તો એમનો પણ પરિચય. આપનું નામ આપજો. મારું નામ છે સંગાર જયંતિભાઈ મંગલભાઈ. જી જયંતિભાઈ, લોકોએ તમારા વોર્ડમાં તમારા ઉપર ભરોસો મૂક્યો અને હવે નવી જવાબદારી પણ તમારી આવી 2.5 વર્ષ માટે ઉપસરપંચ. તો બંને બેન અને તમે સાથે મળીને જે છે અને બધા સભ્યોને કેવી રીતે કામ કરવાના છો? બધા અમે ભેગા મળીને સારી રીતે કામ કરશું. જી બધાને 8 જણા અમે બરોબર ભેગા જ છે બધા. જી જે ખૂટતી ગળી છે એ બધી ગામમાં સર્વે કરી અને બધું જે કામ સ્ટેપ બાય સ્ટેપ જે હશે એ બધું કરવાનું છે. લાઇટ નું છે, પાણીનું છે, રોડ લાઇટ આવે છે. વાહ, ગામ સમૃદ્ધ તો જ બને કે ગામજનો જાગૃત આપે ને સહયોગ આપે. તો ગામજનોને તમે કઈ રીતે સમજાવશો? ધારો કે ટેક્સ ની વાત છે, કર નિયમિત ભરવાનું થાય, સ્વચ્છતા વ્યવસ્થિત બને ત્યાં સુધી રાખે, એક આંગણું સાફ થાય, શેરી સાફ થાય તો આખું ગામ સાફ થઈ જાય. તો લોકોને શું અપીલ કરશો કે બધા સાથે મળીને? તો અપીલ અમે કરશું કે ભાઈ સાથે મળીને બધું કામ કરવાનું છે આપણને. જી, અને બીજું કોઈ આપણે ઔદ્યોગિક એકમો કે જેમનો બેનિફિટ તમને વધારે મળી શકે એવું કોઈ ખરું આજુબાજુમાં છે? મિલો છે, ગામમાં નથી આવતી તો પણ અમે જશું એની ઘરે. જી ભાઈ, જો થોડો જે થતો હોય ગાયો માટે, વાહ, ગામ માટે, વિકાસ માટે જે તમારાથી પ્રયત્ન થાય એ કરો. જી, ચોક્કસ કરી શકે, કારણ કે કંપનીનો નિયમ હોય ઇફેક્ટિવ વિલેજ. ધારો કે કંપની છે, ભલે એ ગામમાં હોય પણ આજુબાજુના ગામડા, કારણ કે રોડ રસ્તામાંથી એ લોકોનું ટ્રાન્સપોર્ટેશન પણ હોય, તો તમારી પોઝિટિવિટી જો તમે જાશો તો તમને સહયોગ ચોક્કસ અવશ્ય મળશે. અન્ય એવા જે 2.5 વર્ષ પછીના, કારણ કે મા ન્યૂઝની ટીમ આવતા વર્ષે આજ મહિને પાછી કોજાચોરા આવશે ને જગદીશભાઈ ને તમામ જે ઉપસરપંચને મળશું કે ભાઈ તમે 1 વર્ષમાં જે કાંઈ પણ શરૂઆત થઈ, કારણ કે 5 વર્ષનો ગાળો છે 2030 સુધી, તો આવતા વર્ષે ફરી પાછું એક મુલાકાત લેશું કે સાહેબ અમને બતાવો કે લોકોને જે છે તમે કઈ રીતે શરૂઆત કરી છે, પછી અને બિફોર અને આફ્ટર. હું તમામ કહું છું સભ્યોને કે તમે ફોટો પાડી લાગજો અને એક ગ્રામ પંચાયતમાં રાખવાનું કે પહેલા હેડવો અને હાણે હેડવો ક્યાં આવ્યો, તો લોકોને પણ ખબર પડે કે ના ખરેખર તો એવી ફોટોગ્રાફી પણ આપણે રાખવી જોઈએ. તમારો પરિચય આપજો. મારું નામ સંગાર સામતભાઈ બુધિયાભાઈ. જી સામતભાઈ, 2.5 વર્ષ પછી આપો ઉપસરમાં અત્યારે સભ્ય તરીકે. આખી ટીમ તમારી મજબૂત છે, પણ બધાનું જે એક સંકલ્પ સાથે હોય ને તો પરિણામ. એક ક્રિકેટની ટીમ જે છે એ ભેગી થાય તો વર્લ્ડ કપ જીતાય, પણ તમારો કોજાચોરાની ટીમ એક સાથે મળીને કેવી રીતે વર્લ્ડ કપ જીતી તો ગયા છો, પણ હવે લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતશો? વિશ્વાસ એ છે કે બધું સમજી લો, રસ્તા પાણી ને હમણાં પહેલો તો પ્રોબ્લેમ રસ્તા ને લાઇટ નો, પાણીનો છે. જી, એ પાણી અને રસ્તાનો પ્રોબ્લેમ પૂરો થાય એ આપણે ચાલુ જ કરવાના છે હમણાં. જી, એ પછી ધીરે ધીરે આખું ગામનું પણ સપોર્ટ જોઈએ, ખાલી એક ટીમ થી ન થાય. એટલે હું ગામને પણ અપેક્ષા કરું છું કે આખું ગામ અમારા તરફથી સપોર્ટ કરે અને ગામનું આખો સ્વચ્છતા અભિયાન એ બધું સારું કરીએ. જી જી જી. તો સામતભાઈ, તમારી વાત અને અમી છાટણા પણ અત્યારે આવી ગયા છે. આજે ઇન્ટરવ્યુ ચાલુ કર્યો ને ત્યારે કઈ નતું, પણ એક શુભ સંકેત છે. એટલે આશા રાખીએ કે આ ગામ જે છે એ ખૂબ પ્રગતિમાં જાય અને આજુબાજુના ભલે ઉદ્યોગો દૂર હોય પણ ઇફેક્ટેડ વિલેજ નિયમ પ્રમાણે એમની જવાબદારી બનતી હોય છે. તો જાગૃતિ હશે તો ધારાસભ્યની ગ્રાન્ટ આવશે, તાલુકા અને જિલ્લાની આવશે. ઘણી ગ્રામ પંચાયતમાં અમે જોયું છે ગ્રાન્ટ લેપ્સ જાય, પણ હું એમ કહું છું કે કોજાચોરા પાસે એટલી જાગૃતિ હોવી જોઈએ કે હવે સરકાર એમ કે હાણે ઘણો દઈ દેનો, હાણે આવતી વારે માંગજા, એવી એક જાગૃતિ હોવી જોઈએ કે લેપ્સ ગ્રાન્ટ નહીં પણ સરકાર એમ કે થોડીક રાહ જુઓ. તો ખરેખર જાગૃતિમાં આવી છે. ગામ લોકોની પણ ફરજ છે કે એમને સહયોગ આપે, એટલે અરસપરસ જે છે વિકાસ થશે. 1 વર્ષ પછી ફરી પાછું અમે આવશું ને કહેશું કે ભાઈ વિકાસના કામો ચોક્કસ તમે કર્યા છે, અભિનંદન. તો ફરી એકવાર તમામ ટીમને, બેનને અને તમામ સભ્યોને ફરી એકવાર અભિનંદન. ભાવેશ ભાનુશાલી સાથે, વિમલ સોની સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, કોજાચોરા, માંડવી, કચ્છ, ગુજરાત.